અરવલ્લીમાં મેઘરાજથી મોડાસા એસટી બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર વચ્ચે ટિકિટ ઉપરના બાકી નીકળતા પૈસાની બાબતે થઈ બબાલ મામલો। મોડાસા હંગામી બસ સ્ટેશનમાં એસટી બસમાં મહિલા કંડક્ટર પર હુમલાનો મામલો। વાત એમ છે કે મેઘરાજાથી મોડાસા એસટી બસમાં ઝપાઝપીની ઘટના બની હતી। આ ઘટનાનો વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો। મેઘરાજાથી મોડાસા બસમાં મહિલા કંડક્ટર અને મુસાફર મહિલા વચ્ચે ઝપાઝપી થયાનો વિડીયો સામે આવ્યો હતો। મહિલા કંડક્ટરે મોડાસા ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। અજાણીતા મહિલા અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાઈ છે। 65,000ની સોનાની ચેન અને ગ્રાહકના 16,000ની લૂંટ કરાઈ હતી। મહિલા કર્મચારીની સુરક્ષા અંગે જોગવાઈ કરાય એવી માંગ કરાઈ રહી છે। મોબાઈલમાં એવું હતું કે અમે મેઘરજથી જ્યારે બસ ટ્રેન મોડાસામાં નીકળ્યા ત્યારે જે 24 જેટલા પેસેન્જરો હતા એ બધાનું બુકિંગ કરી અને બધાને જે પૈસાની લેવડ દેવડ હતી એ બધી ત્યાં સ્થળ ઉપર ટિકિટની સમય જે પૂરી કરી દીધેલ હતી। અને પછી તો બસ મોડાસા ચેક ડેપોની અંદર એન્ટ્રી થઈ ત્યારે એક મહિલાએ મને એવું કીધું કે મારા 2 રૂપિયા બાકી છે। મેં બધા પૈસા આપી દીધેલા હતા એટલે મેં એમને વાત કરતી હતી કે મેડમ મેં તમને પૈસા 2 રૂપિયા જે નીકળતા હતા તમારા એ મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર જ આપી દીધેલા છે। આપણે કોઈ પૈસાની લેવડ દેવડ બાકી નથી, તમારે કદાચ ચેક કરી લો, કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પછી આપણે જોઈએ છે, બાકી મેં તમને કોઈ પૈસા આપી દીધેલા છે। બીજી એક મહિલા કે મારો રૂપિયો બાકી છે તો મેં એમને રૂપિયો આપી દીધો, તરત જ તાત્કાલિક સ્થળ ઉપર આપી દીધો। પછી પેલી મહિલા કે ના મારા પૈસા બાકી છે તો એમ કરીને મેં વાત કરતા હતા એકબીજાને, હું પાછળ પણ એ મહિલા મારી પાછળની સાઈડ બેઠેલા હતા એને વાત કરતા હતા ત્યારે બીજી એક આગળની સાઈડ મહિલા હતી એ ઉશ્કેને એ ગઈને મને જેમ તેમ બોલો મને ગાળો મને કે તમે એમાં રોજના 2 રૂપિયા ખાઈ જાવ છો ને આવા કેટલા પેસેન્જરના પૈસા ખાઈ જાવ છો ને રોજ આવી રીતે બધાના પૈસા લઈને ભેગા કરો છો ને શું કરશો ને આમ ને તેમને ખાઈને શું ક્યાં જશો ને આવી રીતે બધી ઉશ્કે મેં કીધું એમ પૈસા ખાવાની ક્યાં વાત આવે છે, મેં તમને આપી દીધા, ના આપ્યા હોય તો ઠીક છે કે હું તમને આપી દઉં, મેં તમને તાત્કાલિક સ્થળ ઉપર પહેલી ટિકિટ તમારી ફાડી છે તમને પૈસા આપી દીધા છે। પછી શું છે એમ કરતાં બેન તો ગાળો બોલતા સીધા મારી ઉપર જ આવી ગયા અને મને મારવા માંડે, મારા વાળ પકડીને ખેંચવા માંડે અને પછી વાળ પકડી 2 હાથ થયા અને પછી પેટ ઉપર લાત મારવા લાગ્યા। અને પછી પેલી બીજી 3 મહિલાઓ હતી એ લોકોએ આવી ગયા અને બધા ભેગા થઈને મારવા લાગ્યા, મારઝૂડ કરી મારી સાથે। મહિલાઓ કોણ હતી? મહિલાઓ મુસલમાન મહિલાઓ હતી 3, એમનું કંઈ નામ ખબર નથી પણ એ મુસલમાન મહિલાઓ હતી। આ બાબતે આપણે પોલીસમાં કમ્પ્લેન કરી શકીએ? હા, મેં ત્યારે પછી ડેપોમાંથી સીધી અમારા એટીએસ સાહેબને જાણ કરી અને તરત અમે જાણવા પોલીસ સ્ટેશન જઈ અને ત્યારે જાણવા જોગ અરજી આપેલી હતી અને પછી એફઆઈઆર દાખલ કરેલી છે। કેટલા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે? મેં અત્યારે 4 જણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। હિતેન્દ્ર પટેલ, હિન્દ ટીવી ન્યૂઝ, અરવલ્લી।